નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા અને બિનવારસી પશુઓના સંરક્ષણ તેમજ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે હાથ ધરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। મહાનગરપાલિકા સંચાલિત પશુ આશ્રય કેન્દ્રની મુલાકાત દરમિયાન પશુઓ માટેની સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાંથી પકડાયેલા 200 થી વધુ રખડતા પશુઓ હાલમાં આશ્રય કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે। પશુઓને લીલો અને સૂકો ઘાસચારો આપવામાં આવી રહ્યો છે તેમજ બીમાર પશુઓની સારવાર માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આ કામગીરીમાં વિવિધ સેવાકીય સંસ્થાઓ પણ સહભાગી બની રહી છે। મુલાકાત દરમિયાન પશુઓ માટે એમ્બ્યુલન્સની જરૂરિયાત અંગે માંગ ઉઠતા મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં પશુ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરવામાં આવી હતી। ઉપરાંત જરૂરી દવાઓ અને સારવારની સુવિધાઓ પણ વધારવામાં આવશે। ગઈકાલે ખંભલાવ ખાતે મહાનગરપાલિકા દ્વારા અંદાજે 1000 પશુઓની ક્ષમતા ધરાવતો વિશાળ કેટલ કેમ્પ તૈયાર કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું। આગામી 15 દિવસમાં પશુઓને નવી જગ્યાએ ખસેડવાની પ્રક્રિયા હાથ ધરાશે। આ પ્રસંગે મહેન્દ્ર દરબારે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા બન્યા પહેલા રખડતા ઢોરોના કારણે અકસ્માતો, ઈજાઓ અને જાનહાનિ જેવી ઘટનાઓ બનતી હતી। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પશુઓને પકડી સુરક્ષિત સ્થળે રાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તેમણે વધુમાં જણાવ્યું કે ખંભલાવ ખાતે નિર્માણાધીન પાંજરાપોળની મુલાકાત દરમિયાન જરૂરી સુધારાઓ માટે સૂચનાઓ આપવામાં આવ્યા છે, જેને મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા અને કમિશનર દ્વારા હકારાત્મક રીતે સ્વીકારવામાં આવ્યા છે। સ્થાનિક ગૌસેવા કાર્યકરો મોહિત અને સાજન ભરવાડ દ્વારા પશુઓને પૂરતો ઘાસચારો મળે તે માટે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારબાદ લોકભાગીદારીના સહયોગથી લીલા અને સૂકા ઘાસચારાની વ્યવસ્થા કરવાની ખાતરી આપવામાં આવી હતી। આ અભિયાનમાં પ્રકાશ સવાણી સહિતના આગેવાનો દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો। મહેન્દ્ર દરબારે મેયર અશોક ધોરાજીયાની પશુ પ્રેમી અને જીવદયા પ્રત્યેની સંવેદનશીલતા અંગે પ્રશંસા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમની આગેવાની હેઠળ નવસારીમાં પશુ કલ્યાણ અને શહેર વિકાસ બંને ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી થઈ રહી છે। તેમણે મેયરને પશુ પ્રેમી અને જીવદયા પ્રેમી મેયર તરીકે સંબોધી તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા। નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની અંદર જે બિનવારસી ગાયો હોય છે, ટ્રાફિકને અડચણ થાય, કોઈને ક્યારેક મારી પાડે, એટલે કોર્પોરેશન દ્વારા એને પકડીને અહીંયા જે આપણે ઊભા છે ત્યાં રાખવામાં આવે છે। 200 કરતાં ઉપરાંત પશુઓ અહીંયા છે। આપણે ગઈકાલે જ ખંભલાવમાં કોર્પોરેશન દ્વારા 1000 જેટલા પશુઓ રહી શકે એવો મોટો કેટલ કેમ્પ તૈયાર કર્યો છે અને 15 દિવસ લાગશે। અહીંયા પણ જે વ્યવસ્થા છે, આજે જોયું કે એમને લીલો ઘાસચારો, સૂકો ઘાસચારો, એમને કોઈ બીમાર ઢોર હોય તો એમની સારવાર વગેરે કરીને એને સાચવવામાં આવે છે, એની કાળજી રાખવામાં આવે છે। સેવાકીય સંસ્થાઓ પણ આમાં જોડાણી છે અને એક ડિમાન્ડ ઊભી થઈ છે કે ભાઈ આમના માટે કોઈ એમ્બ્યુલન્સ નથી, તો સત્વરે કોર્પોરેશન દ્વારા એક એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરવામાં આવશે અને સાથે જે કંઈ દવાઓની જરૂરિયાત હશે એ પણ ઉપલબ્ધ કરીને એમની સેવા કરવામાં આવશે। કારણ કે એક જીવ દયાનો સવાલ છે। આપણે બધા સંવેદનશીલ થઈને એમની સારવાર કરીને એની યોગ્ય જતન કરીએ, એટલા માટે આજે આ સ્થળની પણ મુલાકાત લીધી છે। નવસારી મહાનગરપાલિકા બન્યા પછી લોકોને જે મુશ્કેલી પડતી હતી, રખડતા ઢોર દ્વારા કોઈ ઇન્જર્ડ થઈ જાય, કોઈનું મૃત્યુ થાય અને કોઈને ફ્રેક્ચર થાય, એ મેસેજ જ્યારે મહાનગરપાલિકા બન્યા પછી વિચાર્યું કે એને કઈ રીતે ઝડપ દૂર કરવામાં આવે, તો એના માટે અહીંયા જે રખડતા પશુઓ છે શહેરમાં, એવા લગભગ 250 પશુ આપણી કેપેસિટી છે એ પ્રમાણે અહીંયા પકડીને રાખ્યા છે। અહીંથી 8 ગામ પાસે આવેલા ખંભલાવમાં જે મહાનગરપાલિકા દ્વારા નિર્માણ થઈ રહેલી પાંજરાપોળ, એની ગઈકાલે મેયર સાહેબ સાથે વિઝિટ કરી અને એ વિઝિટમાં જે ક્ષતિઓ હતી એ દૂર કરવા માટેના એક લિસ્ટ બનાવીને મેયર સાહેબને આપ્યું ને મેયર સાહેબે પણ અને આપણા કમિશનર સાહેબે પણ પોઝિટિવ લઈ અને સુધારા વધારા કરવાનું કામ કર્યું છે। અહીંયા આવ્યા પછી ખાસ મોહિત અને સાજન ભરવાડ કે જે લોકો અવારનવાર આ રખડતા જે પશુઓ છે એના માટેની ખૂબ ચિંતા હોય છે, એવા અહીંયા પકડેલા પશુઓને કદાચ ખોરાક ઓછો મળતો હશે એવું લાગ્યું અને એની જ્યારે ટેલ નાખી ત્યારે જીવદયાનું કોઈ કામ હોય અને એ કામમાં કદાચ આપણે પાછા ન પડીએ એના માટે આજરોજ લીલું ઘાસ અને સૂકું ઘાસ જોઈએ એટલા પ્રમાણમાં લોક ભાગીદારીથી મળી રહેશે। એમાં સૌથી પહેલ આજે મેં પ્રકાશભાઈ સવાણીને જાપાન વાત કરતા એમના દ્વારા અને મારા સમર્થનથી, મારા ભાગીદારથી એ બંને કામ આજે આપણે નવસારી મહાનગરપાલિકાના મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયાના હાથે નિર્માણ કરાવી આ એક
યાદગાર રહી શકાય એવા દુધિયા તળાવના પોઈન્ટ પર ધોરાજીયા સાહેબને જ્યારે બોલાયા ત્યારે એમણે કીધું કે એક બહુ સારો કહી શકાય એવો માહોલમાં આ ગૌ માતાનું જતન થઈ રહ્યું છે, તો આપણે ત્યાં શિફ્ટ કરીએ એ પહેલાં અહીંયા એમને પૂરું કામ મળી રહે, પૂરું ઘાસ મળી રહે એવા આપણા ખાસ પ્રયત્ન રહેશે. અને મેયર સાહેબની જે લાગણી છે પશુ પ્રત્યેની, મૂંગા પશુઓ પ્રત્યેની, એ લાગણીને હું કહું, મારા શબ્દમાં કહું તો કદાચ એ એક પશુ પ્રેમી અને જીવદયા પ્રેમી મેયર છે. અને આ નગરને આવા જ મેયર મળ્યા છે એની અમારા માટે બહુ ખુશીની લાગણી છે. અને આ નગરને વેગવંતુ બનાવી નગરના વિકાસમાં સિંહ ફાળો આપશે એવું ગઈકાલે એમના સાથેના પ્રવાસમાં મેં જોયું છે. તો આ સમયની માંગ સાથે મેન ઓફ ઇમરજન્સી મહેન્દ્ર દરબાર. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.